પિયુષભાઈ, જે રીતે વાત કરી શિક્ષકોની ઘટ છે અને ઘણા સમયથી આ માંગણીઓ સરકાર લગી પણ પહોંચી છે ને ભાજપની સરકાર છે એ તો એવું કહે છે કે અમે શિક્ષકો લઈ આવ્યા છીએ. આપણો મંતવ્ય શું છે? ભાજપની સરકાર છે, શિક્ષકો લઈ આવ્યા છે. શરમજનક બાબત એ છે કે છેલ્લા 25 વર્ષથી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના લોકો કહે છે કે સાહેબ અમારી 2500-3200 શિક્ષકો નથી, ત્યારે કંઈ હરફ બોલી નથી શકતા. ડૂબી મરવું જોઈએ એવી હાલત થઈ છે કે કચ્છના અનેક નેતાઓ ત્યાં શિક્ષણની જાહેરાત કરી કે ભાઈ કચ્છમાં સ્પેશિયલ ભરતીની જાહેરાત મુખ્યમંત્રીએ આપી છે અને હવે કચ્છના જ લોકો નોકરી કરશે અને કચ્છમાં શિક્ષકોની ઘટ યુદ્ધના ધોરણે પૂરી થશે, આવું 5 માસથી છાપવામાં આવી રહ્યું છે. પણ ખરેખર કચ્છના શિક્ષણ મંત્રી હોય અને જેને આ બધી ખ્યાલ આવતો હોય, પણ એમણે પહેલી ભરતી, બીજા જિલ્લાઓની બધી ભરતી થઈ પણ પહેલી ભરતી કચ્છમાં નથી. એટલે જે કચ્છના શિક્ષકો હતા, કચ્છના બેરોજગારો હતા, ગ્રેજ્યુએશનવાળા હતા, એ બીજા જિલ્લાઓમાં ભરતીમાં ચાલ્યા ગયા અને 629 શિક્ષકો બીજા જિલ્લાની ભરતીમાં છૂટા પણ થઈ ગયા. અગાઉના જમાનામાં 10% રેશિયો જળવાતો હતો કે 10% શિક્ષકો ઓછા હોય તો એને છૂટો કરવો. ભાજપની સરકાર આવવાથી 50% રેશિયો થઈ ગયો, 50% હોય તો છૂટા કરવા. નિમણૂક ત્યાં નિવૃત્તિ, એ નિયમને પણ એ લોકો ઘોળીને પી ગયા. 15 લાખનો બોન્ડ હોય અને 15 વર્ષ સુધી ત્યાં છૂટા ન થઈ શકે એવી જોગવાઈ કરવાની હતી, એ ન કરી શક્યા. અને આજે કચ્છની અંદર બન્યું કેવું કે કચ્છમાં જ્યાં ભારતનો મોટામાં મોટો જિલ્લો કચ્છ હોય, જ્યાં કને અનેક ઉદ્યોગો હોય, ગણ્યા ન ગણાવી શકે એટલા ઉદ્યોગોના જિલ્લામાં અત્યારે 3500 કે 3000 શિક્ષકોની ઘટ છે. તો ભાજપને, સરકાર ભાજપની છે ગામડાઓથી માંડીને દિલ્હી સુધી, અને એ એમ કહે છે કે આમાં કોંગ્રેસવાળા ખોટી વાતો કરે છે. તો તમારામાં નૈતિક હિંમત હોય તો તમારા જિલ્લા પ્રમુખ અને તમારા ધારાસભ્યને કહો ને કે આ તમે ખોટું કેમ પ્રેસ નોટો આપો છો. એ સાચા છે અને કચ્છની સંવેદનાની સાથે એણે સાચી રજૂઆત કરી છે. અને કચ્છની અંદર વર્ષોથી આ ભાજપની સરકાર નિષ્ફળ છે અને કંઈ નથી કરી શકતી. એ જિલ્લા ફેરબદલીની વાત હોય, તમામ શિક્ષકો અહીંયાથી છૂટા થઈને ચાલ્યા ગયા અને અત્યારે એક પણ શિક્ષક 37 ગયામાં એક પણ એ લોકો નવો લાવી ન શકે. તો કચ્છમાં આનાથી વિશેષ કચ્છના લોકોને શિક્ષણ ન આપી અને કચ્છના લોકો બાળકોનું ભવિષ્ય બગાડવાનું એક ષડયંત્ર કરતી હોય તો આ ભાજપની સરકાર છે. વિશ્વ ખાસ તો જે વાત કરી તો જે શિક્ષકો આપણે કચ્છમાં પણ ઘણા બધા છોકરાઓ, યુવાન છોકરાઓ કોલેજ બીકોમ કરી રહ્યા છે, તો કચ્છને ક્યાંક ને ક્યાંક અન્યાય થયું છે ને બહારના જિલ્લાઓથી અહીંયા ભરતી કરાવવામાં આવે છે. એ પછી એના ભરતી લઈ લઈએ, પ્રમોશન લઈ લઈએ, 5 થી 6 થી પછી વળી પાછા જે વતન છે એની માંગણી કરે છે. તો અહીંયા કચ્છના જ લોકલ, કચ્છના રાજ્યના અને ભાજપના આગેવાનોએ એક જાહેરાત આપે ને કે કચ્છમાં BA BEd અને ટેકની કે PTC કરેલા શિક્ષકો જોઈએ છે, એટલે અહીંયા 10,000 યુવાનો આવી જાય. એટલા બેરોજગારો ગામો ગામ રખડે છે. શરમજનક પરિસ્થિતિ જુઓ કે કચ્છના બેરોજગારો ધક્કા ખાય છે ઓફિસોમાં નોકરીઓ માટે. નહીં તો કચ્છના નેતાઓમાં કાંઈ નૈતિકપણુની હિંમત હોય તો એક જ દિવસમાં 3,000 શિક્ષકો BA BEd ગ્રેજ્યુએટને ભણાવી શકે છે. એક જ દિવસમાં પ્રવાસી શિક્ષકો ગ્રેજ્યુએટ ગામનો જે 1 થી 5ને ભણાવી શકે એવા યુવાન ગ્રેજ્યુએટોને પ્રવાસી શિક્ષક તરીકે નિમી શકે છે અને એની નિમવાની SMCને સત્તા આપી દેવી જોઈએ. કચ્છના પ્રતિનિધિઓનું ગાંધીનગરમાં કાંઈ ઉપજતું નથી અને એમણે આવી નીતિનું પાલન કરવાની એમની પાસે કોઈ ક્ષમતા જ નથી. નહીં તો એમણે શિક્ષણ મંત્રીએ બેસીને એક જ દિવસમાં કેબિનેટમાં નિર્ણય લેવો જોઈએ કે મારા જિલ્લાની ખૂટતી શિક્ષકો જેટલી શાળાઓ છે એમાં હું BA BEdની ભરતી કરું છું અને એ ભરતી કરી અને બીજા જિલ્લાઓમાં જેમ થાય છે એવું નવું કચ્છમાં કરવું જોઈએ. અને કચ્છમાં નિમણૂક આપો ત્યાં જ નિવૃત્તિનો કાયદો લાવવો જોઈએ. કેબિનેટની સરકારમાં મીઠા માટે તમે દરરોજ કાયદા લઈ આવો છો, સોલ્ટની જમીનો આપવા માટે તમે દરરોજ કેબિનેટની મિટિંગ બોલાવો છો, તો તમે શિક્ષણ માટે કેમ નહીં? સુઈગામથી માંડી અને નાણોસરો સુધી તમે 25 કંપનીઓને જમીનો આપી દીધી, ત્યારે કેબિનેટના નિર્ણય લેવામાં તમને તકલીફ ન પડી અને તમને શિક્ષણમાં ભરતીમાં તકલીફો પડે છે. આ શર્મજનક બાબત છે અને કચ્છની પ્રજાએ આના માટે જાગૃત થવું પડશે.